સુરતમાં યોજાયેલ ડીજીપી કપનું આજે સમાપન થયું છે, જે બાદ ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી। મળતી માહિતી મુજબ શહેરના ઇન્દોર સ્ટેડિયમ ખાતે 13મી ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખેલાડીઓની મુલાકાત લીધી હતી। આ ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024માં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની હતી। ઉત્સાહભેર તમામ ટીમોએ ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। પણ આજ ફરિયાદ હતી કે તમને ટ્રેનિંગ લેવાનો પૂરો ટાઈમ મળતો નથી અને આ કમ્પ્લેન જીવનભર રહેશે ભાઈ। કેમ તો પોલીસનું કામ છે અમારું રક્ષણ કરવાનું। હવે એવું જ્યારે કોઈ કોમ્પ્લિકેટેડ આવી જાય એટલે થોડીક લિમિટેશન તો આવે। તેમ છતાં આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે સાહેબો છે, સરકાર છે, એ બહુ રમતગમતને પ્રોત્સાહન આપી અને આપ સૌને આટલો લાભ અપાવે છે। અને તમારી પ્રાર્થના મુજબ હું પણ સરકારશ્રીને અને પોલીસના ઓફિસરોને પ્રાર્થના કરું છું કે હજી વધારે લાભ જેટલો અપાય એટલો અપાવે।